અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. ભાઈ મજનુ. હા શેઠાણી બા. ચાલ નાસ્તો લાય. લાયો. ભૂખ લાગી જોરદાર. આવ્યો શેઠાણી બા. વાહ 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 વાહ. વઘારેલી ખીચડી બનાવી નાસ્તા સરસ. ના ના, લસણિયા મેથી પૌવા છે. લસણિયા મેથી પૌવા હા. તમે જિંદગીમાં ખાધા જ લસણિયા મેથી પૌવા? એ બનાવ્યું. હા હા ત્યાં તું પહેલાં છે ને આ વાળ આમ કરવાનું રહેવા દે. તારા હાથ છે ને પહેલાં ધોવાનું રાખજે. આ દેખાય છે કે તે હાથેથી જ બનાવ્યા છે આ લસણિયા મેથી પૌવા. ના ના, સીટી મારીને બનાવ્યા છે. અને કુકરમાં પૌવા બનાવ્યા. છાણ જેવું છે, છાણ જેવું. હે? શેઠાણી બા, તમે એ પણ ચાખ્યું છે? એવું કહેવાય કે આનો સ્વાદ એવો જ છે એમ. મેં ખાધું નથી કોઈ દિવસ છાણ. ના ના શેઠાણી બા, આ તો બહુ મસ્ત બનાવ્યું છે. મેં પોતે 2 પ્લેટ ખાધા અને 1 પ્લેટ વધ્યું હતું ને એ લેતા આવ્યો. એટલા તું આ વધેલું ઘટેલું મને ખવડાવે છે રોજ? કેવા દિવસો આવી ગયા જ મારા. 6 મહિનાથી આ આદમીને સહન કરું છું. આ મારો ધણી છે ને એ મને મૂકી અને નોકરી કરવા જતો રહ્યો. અને એવું એ ના થયું કે ઘેર ખાઈશું. ડફોળને મૂકીને જતા રહ્યા. જેવું ખવડાવે છે મને. એક વાત કહું, તમે થોડા ઓમાઈ જાઓ. પમદાડે મારી તબિયત બગડી ગઈ. એટલું પેટમાં દુખ્યું. રાત્રે જવું પડ્યું દવાખાને. ડોક્ટરે મને પૂછ્યું કે બેન શું ખાધું તું? મને ખબર હોય તો કહું ને કે મેં હું ખાધું તું. આ ગેલ ચપ્પાને ફોન કર્યો કે તે મને શું ખવડાવી દીધું લા? તો કહે છે કે શેઠવાડી મેં તમને કારેલાનું શાક ખવડાવ્યું હતું. મને કારેલાના શાકથી એલર્જી છે અને મને કારેલો ખવડાવી દીધો. શેઠાણી બા, લસણિયા મેથી પૌવા અરે મેથી પૌવાનો સારા છે ને? બહુ મસ્ત છે. એકદમ તારા જેવા ને તારા મોઢા જેવા. હમણાં 2 દિવસ પહેલા બેન કીધું મને પુલાવ ખાવાનું મન છે. પુલાવ બનાવીને પણ એ છે ને ખીચડી ખવડાવી મને. ખીચડી મોદું હોય ને મોદું એ વ્યક્તિ ઊભું થઈ જાય એવી ખીચડી આને મને ખવડાવી. ખબર નહીં આ મને હું સમજી રાખ્યું છે. આરે એક્સપેરિમેન્ટ કરે અને હું એનું ઓદરું છું. જે બનાવે મારા ઉપર ટ્રાય કરે છે. શેઠાણી બા, મેં તમને પૂછ્યું તું કે પાણી નથી શું કરું? તમે કીધું નળ ચાલુ કરી લેજો. એ ટોંકીનું પાણી નળ મેં ચાલુ કર્યું હતું એટલે થોડું વધારે થઈ ગયું હતું. એટલે પુલાવની જગ્યાએ ખીચડી બની ગઈ હતી. ના ને ટોંકીમાં ખીચડી બનાવી. એ બગું મારા ઘરનું બધું કરિયાણું છે ને આદમી પૂરું કરી નાખશે. મારા આદમીને ટકો કરશે ટકો. હે ભગવાન, મને એક આદમી તો હારો આપો તો. કાં તો આ કાં તો એ ભાઈ કોઈ લેવા નહીં, નો ભાઈ કોઈ લેવા નહીં. હા બહેરા જાતના જેટલું સહન કરવાનું. હારા હાથનું ખાવાનું. આવું ખાવાનું. એના કરતાં મેં બનાવતા શીખી લીધું હોત ને તો સારું હતું. મેગું બનાવીને તો ખાઈ લેતી, બટાકા બાફીને ખાઈ લેતી. પણ આવું તો ના ખાવું પડે. પણ શેઠાણી બા, હું તમને બનાવીને ખવડાવું છું તો તમારે બનાવવાની શી જરૂરત? આટલું મસ્ત બનાવું છું. તું ખાવાનું નહીં બનાવતો. તું ડોફળ મને બનાવે છે રોજ કે આ બનાવીને પેલું બનાવીને ભજીયા બનાવીને પેલું. તું કશું નહીં બનાવતો. તો આ લઈ જા. આ મારથી નહીં ખાવાય. આ ખાઈશ ને તો હું મરી જઈશ. એના કરતાં તું મને ઝેર આલી દે. મને મારી નાખ. શેઠાણી બા, લસણિયા મેથી પૌવા તું ખા. 2 પ્લેટ ખાધી ને ત્યાં આ ત્રીજી ખાઈ જા. લઈ જાય તી મારી આંખો અમેથી જતો રહે તું. મારા નસીબ જુઓ.
હાય નકલી સા નકલી. મારું બજેટ નહીં કે હું અસલી મૂકું હોય. મારી ચેનલ છે મંગુગીરી. મારા મંગુગીરી તો અપનાવી જ પડે. આ ખાવાનું તો હું નહીં જ ખાઉં. કોક ને કોક તો કરવું પડશે. શું કરું આઈડિયાનો તો ભંડાર છે મારી જોડે. બસ આ લોકોનામાં જ પાછી વળી જાઉં છું. પણ આઈડિયા આવી છે આપણાને. હવે જો કેવું જબરજસ્ત ખાવાનું ખાઉં છું હું. તમે ખાશો? હેડો મારી જોડે ખવડાવું તમને. અલી હું તાર ઘેર જ આવતી હતી. લે હા ચાલ. અરે ના હવે અંદર આવે તો ટાઈમ બગડે. મારે ઘણું કોમ છે. ખબર ને પેલું તું નથી કહેતી તાર છોકરાને લગ્ન નહીં થતા? તે તને કોઈ છોકરી મળી? હા આ ખિસ્સામાં લઈને ફરું છું. એ કંઈ મેં તો મેરેજ બ્યુરો ખોલ્યો છે તો છોકરીઓ લઈને ફરું એવું કોઈ નહીં. બીજી એક વાત છે. બોલ. જોઈએ કોઈને ખબર ના પડવી જોઈએ. આ તો તું મારી બેનપણી છે ને એટલે હું તને કહું છું. બીજા કોઈને છે ને જઈને ભેડી આવતી નહીં. મારા ઘરમાં છે ને એક પેલો કોમ કરવા વાળો છે. એ થોડો આમ જાણકાર છે. એનો આમ બધું ખબર પડી જાય છે. તમને જોઈને છે ને આમ કહી દે કે તમારી જોડે આવું થશે આવું થશે આવું થશે. હે તમારા છોકરાનું થઈ જાય એવું કરશે? તું ખાલી જઈને ઊભી રહી જા ને. તારા છોકરાનું હું તારા છોકરાનું કહી દેશે. એટલે એ બધું જ્ઞાન જો તારે જોઈતું હોય ને, તારા છોકરા વિશે જાણવું હોય ને, તારે છે ને એક જ શરત છે. ખાલી મસ્ત કોક ખાવાનું બનાવીને લઈને આવવાનું. અરે મંગુ તું ચિંતા ના કરજો. મારા છોકરાનું ઘર થતું હોય ને હું સરસ કંઈ પણ બનાવીને અને ત્યાં એમને ટેસ્ટ કરાવીશ. મારા છોકરાનું કરાવી દે બસ. અરે થઈ ગયું સમજી લે. અને જો તું એવું હોય ને તો આમ થાળી બનાવીને લઈને આવે ને તો ભયો થઈ ગયો તારા છોકરાનો. તો એવું કોક કરજે. હું આજે જ આવું? હા તો આજે જ આવજો. મને કોઈ વાંધો નહીં. અને પેલું શું ખાઈ લે ને તો એની પેલી ઇન્દ્રિયો બધી જાગી જાય અને બધું સારું મતલબ જાણવા મળશે તારા છોકરા. બસ મંગુ મને ખાલી બનાવવાનો સમય લાગે ને એટલો જ. હું બનાવીને તરત તારા ઘરે આવું. હા તો તું જા ને બનાવીને લઈને આવ. હું ઘેર જાઉં છું જલ્દી. ફાઇનલી મારા છોકરાનું કંઈક તો થશે. મંગુ તારું ભગવાન બહુ જ સારું કરશે. હસેડો એકનું તો પત્યું. હું બનાવે છે એના ઉપર છે આધાર. ખુશી અરે મંગુબેન તમે? હા આવો ને મંગુબેન. ના હું તો પેલું શું તને કહેવા આવી હતી કે રતનપુરમાં જા અને મસ્ત પાનેતર છે ને મોંઘામાં મોંઘું એ બુક કરાવી લે. શું મંગુબેન તમે પણ મજાક કરો છો? અલા મજાક નહીં કરતી. છોકરો મળી ગયો સમજી લે. કેમ તમે મેરેજ બ્યુરો ખોલ્યો છે? અરે ભાઈ મેરેજ બ્યુરો નહીં ખોલ્યું મેં. પણ મારે ત્યાં છે ને એક રસોઈયો છે. રસોઈયા સાથે છે? ભાઈ રસોઈયા સાથે નહીં કરવાનું. તારે તને કેટલું પૈણું પડ્યું છે. રસોઈયો નહીં એ રસોઈયો છે ને એને એવું જ્ઞાન છે. એ છે ને એ તારા માટે છોકરો વધશે. હે તો શું એનો મેરેજ બ્યુરો છે? ના ભાઈ ઓની પિન છે ને મેરેજ બ્યુરોમાં જ અટકી છે. એનું મેરેજ બ્યુરો નહીં પણ એને એવું જ્ઞાન છે કે તને જોઈને છે ને આમ કહી દેશે કે તને કયો છોકરો મળશે કેવો છોકરો મળશે. મને તો એવું લાગે છે ને કે આ રિતિક રોશન નહીં એનું છૂટું એટલે જ થયું તો તાર જોડે થઈ જાય. રિતિક રોશન સાથે? હા શાંતિ રાખ. હા પણ એક શરત છે. તારે છે ને આમ કોક બનાવીને લઈને આવવું પડશે મસ્ત. પણ એ તો પોતે જ રસોઈયો છે તો નહીં બનાવી શકતો એ. ઓ ભાઈ તું તો પાડાપૂછ કેટલી કરે છે યાર. આ લગ્ન તારે કરવાનું છે ને તો ખુશ કરવો પડશે ને એને. તો ખુશ કરવા માટે આ બધું કરવું પડે. એ બધું એ આમ પ્રસન્ન થશે ને તો આમ તારા માટે સારું. તારી આવી આદત છે ને એના લીધે જ મને લાગે તાર લગ્ન નહીં થતું. આ પાડાપૂછ કરવાની. આ મેરેજ બ્યુરો ખોલ્યું છે એણે ખોલ્યું છે મેં ખોલ્યું છે એન જોડ લગ્ન થશે રિતિક જોડ છે. એટલે ભાઈ જેન જોડ થતું હોય ને જો કલ્યા તારી ઉંમર થવા આવી આ લગ્ન કરવાની ઉંમરમાં તું એક છોકરાની માં લાગવા માંડી છે. એટલે શાંતિ રાખ અને ચૂપ રહેવાનું. આ કીધું છે ને એટલું કર. મસ્ત વાનગી બનાવીને લાવજે અને આમ મસ્ત બનાવજે. એમ જેવું તેવું એમ પડેલું હોય એ બધું લઈને ના આવતી. સારું હું અત્યારે જ ઓર્ડર કરી દઉં. અલા ભાઈ ઓર્ડર નહીં કરવાનો. તું આ ઓર્ડર કરીશ ને તો આ તારું જે સગું થવાનું છે ને એ ત્યાં જ હશે.
એને મળી જશે જે છોકરો મળવાનો હશે ને છોકરી મળવાની હશે એ તને નહીં મળે. તારા જાતે તારા હાથેથી મસ્ત ઘરમાં બનાવવાનું. અને આમ પેલું કાજુ બદામ ને એવું બધું નાખે ને એ બરાબર નાખજે જે વાનગીઓ બનાવે એમાં. આમ પેલું એ ના બનાવતી સાદું સિમ્પલ ખાવાનું દાળ ભાત શાક રોટલી. તૈયારી કરવા માંડો, મારે થોડું કામ છે. મને તો થકવાડી દીધી હો મને. સારું બનાવે તો સારું. હજી ખોદી નાખું ને મજા પડી જશે મને તો. હવે મોહિની એની જોડે જાઉં. મોહિની કેવું છે? બસ જો ચમ ઘરની બહાર તારા જ ઘરની ચોકીદારી કરવા બેસી ગઈ. અલે ચોકીદારી નથી કરતી. તો ઘરમાં છે ને મારી સાસુ છે ને બધું મને કામ બતાવ્યા કરે છે. એટલે મેં તેને કહી દીધું કે હું તો બહાર જાઉં છું એમ કરીને આવીને અહીંયા બેસી ગઈ. બોલ બોલ કાં નીકળી? અચ્છા, એટલે તારો પ્રોબ્લેમ સાસુમાં છે ને? તો કશો વાંધો નહીં, આપણે તારો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખીએ. એટલે કિડનેપ કરાવી દેશે? એટલે હું છે ને મંગુ બેન છું, મંગુ ભાઈ નથી કે હું કિડનેપ કરાવી દઉં. કિડનેપ નહીં કરાવું. તો મર્ડર કરાવી દેશે? બાપા આ તો જબરજસ્ત ભાઈ છે. અરે ના ભાઈ, તારી ઈચ્છા એટલે તારી મર્ડર વાળી ઈચ્છા પૂરી નહીં કરી આપે. તો એ બીજી કોઈ ઈચ્છા કે ભાઈ તારા સાસુ ગામડે ને ગામડે રહે, ઓય આવે તો તને કામ ના બતાવે, તારે મસ્ત બેસી રહેવું પડે, એવી કોઈ ઈચ્છા પૂરી કરી આપશે. આ મર્ડર વાળી ઈચ્છા પૂરી ના કરી આપે. હારું હેડ ને ગામડે રહે તોય વાંધો નહીં. શું કરવાનું બોલ? એમાં એવું છે કે ખાલી તારે એક નાનું અમથું કામ કરવાનું કે મસ્ત મજાનું ખાવાનું બનાવીને લાવવાનું. જો મારે તો છે ને મારો ઘરવાળો રસોઈ બનાવીને જાય એટલે આખો દિવસ હું તો ખા કરું. અને પાછું જો રસોઈ બનાવવાનું તું મને કહેશે ને તો મારા ઘરનું રસોડું બધું ગંદુ થશે. એટલે એ કરું કે શું કરું? એના કરતાં એક કામ કરું, તારા ઘરે આવીને રસોઈ કરી કાઢું તો. મને વાંધો નહીં, પણ પછી છે ને મારી સાસુ પેલું શું ગામડે રહેવાનું ચાલુ કરે, કેમ કે મારા ઘરે બનાવ્યું એટલે ફાયદો તો મને જ થાય ને. ભાઈ જો ફાયદો તારે જોતો હોય ને તો તારે જ રસોઈ બનાવવી પડે અને તારે જ ખવડાવવું પડે તો ફાયદો તને મળે. બાકી સાસુ છે ને એ નહીં રહેશે. ચાલશે તને? ના ના હારું હેડ હું બનાવવાનું એ કહી દે. તારે જે બનાવે બનાવવાનું, પણ મસ્ત મસ્ત વાનગીઓ બનાવવાની. તું તાર પંજાબી બનાવી, સાઉથ ઇન્ડિયન બનાવી, ચાઇનીઝ બનાવી, જે બનાવે પણ મસ્ત બનાવવું જોઈએ. ખુશ થવો જોઈએ. ખુશ થશે ને તો તારી ઈચ્છા પૂરી થશે. હારું હારું. હા ને? હા હા. તો પછી બનાવીને લઈને આય. હા હા હું જાઉં છું. હા જા જા. હા હારી આઈડિયા આપી જ તો. ત્રણેયનો આમ બાટલામાં તો ઉતારી દીધી છે. બસ આમ બૂચ બંધ કરવાની વાર છે. હવે જોઈએ કે હું બનાવીને લાવો તો મોઢામાં તો પાણી પાણી થઈ ગયું છે મારે. 6 મહિને મને કંઈક સારું ખાવા મળશે. મંગુ, આવી ગઈ. હા મંગુ, જો મને અહીંયા આવવાની એટલી ઉતાવળ હતી ને, મને થયું કે જલ્દીમાં શું બનશે. હું આ બનાવીને લઈને આવી પાસ્તા. પાસ્તા લાવી છે? પણ પેલા ભાઈ નહીં, ભાઈ કયા ભાઈ? તે આ નહોતું ઉંમરે ભાઈઓ વધે છે, તું કેવી વાતો કરે? તે નહોતું કીધું મારા છોકરાને લગ્ન કરાવશે. ભાઈનું તો ભૂલી જ ગઈ હતી પાસ્તાની ખુશીમાં. હા બોલાવો હા ભાઈને બોલાવો. મજનુ, એ મજનુજી આવો ને, પેલા મહેમાન આયા છે, મેં કીધું તું. આવો. પેલું તમારું યંત્ર લઈને આવજો. હા, એ યંત્રથી વાત કરે છે કેમ કે એમને પેલું મોહન વ્રત ખરું ને એટલે. આર્યા મજનુજી. મજનુજી બસ એ તો કઈ મહારાજ થોડી છે ને, એટલું જ્ઞાન છે ખાલી. બેસો મજનુજી. મજનુજી આ છે ને મારા છોકરાને લગ્ન જ ક્યાંય નહીં થતું. કેટલી છોકરીઓ જોઈને બધી ના પાડીને જાય છે. તો મંગુએ કીધું કંઈક સરસ ખાવા બનાવીને લઈને આવું ને તમને એનર્જી મળે તો તમે કંઈક મને સારું પોઝિટિવ કંઈક બતાવો છોકરીઓને. હા, મજનુજીએ એવું કીધું કે તારા છોકરાને છે ને હા પાડતા શીખવાડ દે. છોકરી જે પણ કહે ને બસ હા પાડવાની. હા મતલબ ના પાડતા ના શીખવાડીશ. છોકરી કહે કે મને આ ગમે છે, હા પેલું ગમે છે, હા પેલું નથી ગમતું, ઓકે. હા પાડતા શીખશે ને છોકરો એટલે લગ્ન પાકું થઈ જશે. અરે ચિંતા ના કરો, હું આજે જ ઘરે જઈને મારા છોકરાને સમજાવી દઈશ. કશાય ના નહીં પાડે, એ હા જ પાડશે. બસ એનું કંઈક ગોઠવાઈ દો.
બસ થઈ જશે થઈ જશે હે ને? હા, તારો છોકરાને લગન થઈ જશે. હા પણ ક્યારે થશે એવું કંઈ હવે આટલા પાસ્તામાં છે ને આટલું જ જાણવા મળે, હાથ પેઢીનું જાણવા ના મળે. પણ મંગુ મારે એક બીજી વાત પૂછવી હતી. મેં કીધું ને તને કે આટલામાં આટલું જ મળે. હા આનું બીજું નહીં, આનું જ પૂછું છું કે જો છોકરી એમ કહે કે તારી મા જોડે જ નહીં રહેવાનું તો પછી ટન 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 એટલે હાથ પાડવાની તો પછી નહીં તો ના થાય લગન. અને આજકાલના છોકરા છે યાર, ના રહે સાસુ જોડે છોકરીઓને અત્યારે ના ફાવે એટલે અલગ કરી દેવાના, એને જેને છૂટો મેલ દેવાનો, એને રે એની જાતે. એ તો છતાં છોકરાને લગન થતા નહીં, આ થાય છે તો તને બધું બધા ખાંચાવું જ છે. વહુને હવે તારે ગમાડવી નહીં, આવી ગઈ છે આટલી મસ્ત વહુ. હા આવી ગઈ. હા કંઈ વાંધો નહીં મંગુ. જો મારા છોકરાનું ઘર થતું હોય અને મારે એનાથી અલગ રહેવાનું થતું હશે ને તો વાંધો નહીં, હું આજે જ છોકરી જોવા નીકળું છું. ભલે તૈયારી કર. આ મહારાજ જેવું ખાશે ને એવું જ આમ તારે બધું ચાલુ થઈ જશે. તારે છોકરીઓ આવવાની હોમેથી આવશે, આમ ડોક્ટર, એન્જિનિયર ને ખબર નહીં કઈ હિરોઈન બધી આવશે. હા હું છોકરાને કહું છું એ જિંદગીમાં ના પાડવાનું ભૂલી જ જશે. હા થેન્ક યુ. થેન્ક યુ. લો તમે ખાઓ. હટેથી ખાવાવાળી ઉતા નીચે જા. ચમચી લઈ બેહી ગયો શેઠ બનીને ઉપર. અને આ છે ને આ સાફ કરજે વોશિંગ મશીનમાં નહીં, હાથથી પલોઠી વાળીને બેહી ગયો તો. અને આ શું કરતો હતો તું? હે આ ટીડિંગ વચ્ચે કેમ વગાડી? શેઠાણી બા, એ તો એક ગાયન યાદ આવી ગયું તું ને મનમાં, તો વગાડતું તેની ધૂન. હવે જો વગાડ્યું છે ને વચ્ચે તો તારું ગીત કાઢ નાખીશ. બેન્ડ બાજા વગાડ. તારો કાકો છે ને વાડકીમાં ગોબા પાડી દીધો. તારા બાપના ત્યાંથી લાવ્યો તો. હા તમારું હવે ખાઈશું પાસ્તા. મંગાબેન આવી પેલી હા લઈ જા બધું. જા અંદર જા. બીજી આવી. તો કહી જવું. હા તું ખાઈ જજે. જા અહીંથી, તું જા ને અહીંથી. આય મોહિની શું લાવી? અરે વાહ, આ તો રોટલી ને બટાકાનું શાક છે. શાક નથી, ટાકોસ છે. ટાકોસ. હા વાહ, તાર તો ખાવાનું તારા વિચારો જેવું ખતરનાક છે. ટાકોસ, મારોસ, કાપોસ, હે ને? સરસ. તો પછી ટાકોસ જોઈએ તે કેવા બનાયા છે. એ ખાવાનું નહીં, આ તો પેલા ભાઈ માટે છે. પેલા ભાઈ માટે છે. મંગુ પેલું મર્ડરનું કંઈક કરી આલ ને. એક હાલે ને આ કઈ મારું ઘર તો કઈ હું આ ગુંડાઓનું ઘર છે? હા, હું કઈ અહીંયા સોપારીઓ લઉં છું? વાત કરે છે મર્ડરનું કરિયાલ ને. આ જે થાય છે ને એ તારાથી નહીં થાય. લઈ જા ટાકોસ લઈ જાય થી તો જે કરાવવાનું હોય એટલું જ કોમ થશે. આ મર્ડરનું ના થાય મારાથી. વાત કરે છે. ઊભી હવે બોલાવું છું એના એમનો મતલબ મજરૂજી આવો, મહેમાન આવ્યા છે, યંત્ર લઈને આવજો. બેસો. નમસ્તે મન્નુજી. આ મારી બેનપણી છે. શાંતિ છે ને? એક કામ કરો, તમે બે જણા ટકાટક કરી લો, હું બહાર જઈને આવું. હા ના બેસો. આ તો મૂકું હા હું કહું છું એ તમે પૂછ્યું ને કે કેમ છો એટલે એને જવાબ આપ્યો મજામાં છું. તમે કેમ છો એવું એ પૂછ્યું. એ મજામાં. આ બધું થઈ ગયું, તમારા બેના ટાઈમ પાસ થઈ ગયા. આ વિડીયો અહીંયા જ પતી જશે ભાઈ. આગળ વધારવું અને મારો એક સવાલ છે, પૂછ્યું? હા પૂછી લો. હા મારા સાસુનું છે ને કંઈ મર્ડર થાય ને એવું કરી. ગોડી છે તને ના પડી છે તારી આ પિન મર્ડરમાં કેમ અટકી જા? આ તો ખાલી પૂછી લો એમ. પૂછી લઉં ને બળી ગપક તારું મર્ડર કરી નાખી હમણાં ચમચીથી જ. પેલું પૂછ.
અમારા સાસુ છે ને ગામડેથી આવીને અહીંયા પડી રહ્યા છે. એ ના આવે ને એવું કંઈક કરી આલો. હા બરાબર પૂછ્યું. આખું ભજન ગાશો? આનું કેવી રીતે વાળીશ આને હું? ટક ટકા ટક 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 ટક. હા તો મજનુજીએ એવું કીધું છે કે સાસુને તમે એવું કહો કે અમે આ બધું વેચી કરીને અહીંયાનું ઘર છે ને એ બધું વેચી કરી અને અમારે ગામડે આવી જવું છે અને તમારો છોકરો બી આજે 1 લાખ રૂપિયાની નોકરી છે ને છોડી દેશે. એ છોડીને ત્યાં આવીને ખેતી કરશે એટલે સાસુનો આમ જીવ બળશે. એમને આમ થશે કે યાર મારો છોકરો મારા માટે ગામડે આવશે એટલે હું જ ગામડે રહીશ, કોઈક વખત અહીંયા આવીશ અને આ તો આવીશ જ નહીં. એટલે તમારે કહેવાનું કે અમે ત્યાં આવીશું, તમે અહીં ના આવતા. તમે અહીં આવશો ને તો તમારો છોકરો ત્યાં આવશે. એમનો જીવ બળે છે. તમે અહીંથી કરો છો તો આઈડિયા સારો છે. હા, બીજો સવાલ કરું? ઓ બીજો સવાલ. આ ટાકોસમાં એક જ સવાલ થાય, બીજા ત્રીજા ના થાય. હવે બીજો વારો છે ને બીજા દિવસે આવે, અત્યારે નહીં. એક સવાલમાં એક આવી ગયું ને, હવે મને ભૂખ લાગી છે તો પછી એટલે કે આમને પછી આ ખાવું પડે. આ ના ખાય ને તો તારું કામ ના થાય. તારા સાસુને મોકલવાની છે ને, આ જેવું ખાશે ને અને એમને ડકાર આવશે ને એવું તારું કામ થઈ જશે. તો તું જા, કામ કરી દેજો. તું જા કબૂતર, જા 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 કબૂતર. તારે ખબર એક જ વખત માર્યું છે તે એક્સપ્રેશન 2 વાર ના આપ્યા. વધારે ઓવર એક્ટિંગ કરે છે તું. હા જેઠાણી બા, હું તો ધૂન ઉપર ધૂન વગાડતો હતો. તું ધૂન ઉપર ધૂન વગાડે છે ને એમાં મારી ધૂન નીકળી જાય છે. આ ટકાટક શું વગાડ કરે તું? મારે કેટલું બધું વિચારવું પડે છે ખબર એના માટે. જેઠાણી બા, હા આ રોટલીનું શાક મારા માટે આવી છે. રોટલીનું શાક નહીં, ટાકોસ છે. મને નથી ખબર. તું આ વધારે ફ્રેન્ડલી ના થઈશ મારી જોડે. લે આ લઈને અંદર જા. હજી ત્રીજી આવવાની છે. પછી એ આવશે ને તો પાછું આવીને એ બધું એ થઈ જશે. એ આવવાનો એનો ટાઈમ થઈ જ ગયો છે. જા તારો જીવ અમત છે. ખાઈ જા, તું ખાઈ જા, બધું ખાઈ જા. મને ખાઈ જા. જઈથી જા. અને તો જતો થાકી ગઈ છું. ખાવા માટે આટલી મહેનત કરવી પડે મને ખબર નથી. સાચે થોડો થાક લાગ્યો છે. પેલી આવે ત્યાં સુધી રૂમમાં જઈને થોડો આરામ કરું. થોડા પાછા જાઓ તો હું જાઉં. માંગુ બે હજી સુધી મેં ખાવાનું ખવડાવ્યો નથી અને છોકરો તૈયાર છે. તમે 2 જણાએ શું મારમ મારી આ મંડી છે? હા, અને તું શું આ કરે છે? મને આ છોકરો ગમે છે મંગુબેન. ઓહ હાચ ગમે છે વાળી. આ એ છોકરો નથી, આ તને છોકરો હોધી આપશે એ છે. મેં તને કીધું તું ને રસોઈયો તું કહીશ એ કરી આપશે. આ એ છે. આ શું લાવી તું? પિઝા. આ આમના માટે છે. તો હું તો જોઉં તો ખરી ને. જોઈ લીધું. આ પણ આમના માટે છે. હા આપી દે એમને. બસ છોકરો એ નથી. છોકરો હજી શોધવાનો બાકી છે. પૂછી લે તાર જે પૂછવાનું હોય. પણ મને તો આ જ ગમે છે. ઓ ભાઈ આ ગમે છે, આ ગમે છે વાળી. તારા ચક્કરમાં મારા ઘરેથી જશે ને તારા ઘેર કામ કરતો થઈ જશે. ભાઈ રહેવા દે. તું માફ કર ને, હું તને થાળીઓ ખવડાવીશ. આને છોડ દે. તું બીજા કોઈને પસંદ કર. ઓ ભાઈ આની પ્રોબ્લેમ ભાઈ સોલ્વ કરી દો ને. તો પૂછી લે શું પૂછવું છે. તો મને છોકરો ક્યારે મળશે? શું કીધું એમને? એમને જે કીધું છે ને
કહેવા જેવું છે નહીં. એટલે એમણે એવું કીધું છે કે છોકરો મળશે મતલબ એમ નામનો છોકરો મળશે તને. એમ નામનું મળશે. એમને કીધું છે કે તાર ઘેર જા, પછી પેલી ડિક્શનરી આવે ને જેની અંદર નંબરો લખેલા હોય, હા એ નંબરમાં તું જો, એમ જ્યાંથી આવે ને એમ ત્યાંથી એ નંબર ડાયલ કરવાનું ચાલુ કર. તું ચૂપ રહે, મતલબ તમે ચૂપ રહો ને, હું સમજાવું છું એને. હા, તમારી ભાષા એને ખબર નહીં પડે તો હું સમજાવી દઉં છું. તો એમાં એવું છે કે એ નંબર તમે ડાયલ કરવાનું ચાલુ કરજે, અને પછી જે નંબર પૂછવાનું કે ભાઈ તમે પરણેલા છો, જેવું સામેથી કહે ને કે હું નથી પરણેલો, એટલે સીધું જવાનું એના ઘેર બિસ્તરા પોટલા લઈ અને એ જ છોકરો ફાઇનલ, એવું કીધું હમણે. હા હે ને? હા તો હા ફાઇનલ થઈ ગયો છોકરો, બરાબર. તો હવે આ પીઝા જેવું ખાશે ને રહ્યા, એટલે જેવું અંદર જશે પીઝા એવું ડાયલ થશે નંબર, અને એવો છોકરો મળી જશે તને. આ છોકરો નથી, છોકરો એ છે જે નંબર ડાયલ થશે. તો જા હવે તું, મતલબ જા ઘરે. હા છુટ્ટી થાળી આલીશ ને ઓકાતમાં રે, ઓકાતમાં. તારો કાકો મારી જેમ જ આ સોસાયટીમાં એનું ઘર છે. શું કહું છું? બોલ. છોકરી સારી હતી. હા મારું કઈ હોશિયારી. હે તને તો આમ જોડે શું બેસાડી લીધો, તું તો એકદમ આમ ફ્રેન્ડલી થઈ ગયો છે. હા મારી જોડે છોકરી કરાવી દો, ઓકાત જોઈ તારી. ચાલ હવે જા, અને આ બધું લઈ જા. હું મસ્ત આ ખાઈ જાઉં? મને ખાઈ જા ને તું. ના, આ ખાઈ જાઉં. હા તું જા, ચલ. હાસ, બધું આવી તો ગયું. હવે હું થોડીક ફ્રેશ થઈ જાઉં, થાકી ગઈ છું આ બધું કરીને ધમાલ. જાઉં થોડું ફ્રેશ થઈને આવું, અને પછી ખાઉં પીજો મજો. બાપા, અમે એમ થયું કે હાથ પગે નથી ધોવા, ભલે આઠા ગંદા જેવા હોય નાકમાં નાખેલા હાથથી ખાઈ નાખું, પણ પછી ચિતરી ચડી. આમ એવું થઈ ગયું છે ને કે ક્યારે આવવાનું ખાઈ લઉં. આમ જાણે વર્ષો સુધી મેં આમ કંઈ ખાધું ના હોય, પ્યાસાને પાણી ના મળ્યું હોય, અને આમ મળી ગયું હોય ને એવી હાલત છે મારી. પહેલાં તો આ બધું હટાવી દઉં કે કંઈ મૂકું. અરે ભાડમાં ગયું જાય, જવું હોય થઈ જાય. ટેબલ સાફ કરું ને, 3 આઈટમ છે, ટાકોઝ, પીઝા અને પેલું શું હતું, પાસ્તા. મને એવું લાગે છે કે એક સાથે આટલી બધી આઈટમ જોઈ લઈશ ને તો મને છે ને આમ આઘાત ના લાગી જાય કે આટલું બધું. એટલે મારો વિચાર છે કે આંખો બંધ કરી નાખું અને આઈટમ મંગાવું, અને પછી ધીમે ધીમે આંખો ખોલીને જોઈશ, થોડી વાર નિહાળીશ, અને પછી તો ચેન કુલી કી ચેન. મને અત્યારે એવું લાગી રહ્યું છે કે અહીંયા પડ્યા છે 56 ભોગ. આંખો બંધ કરી દઉં. મજનુ, ખાવાનું લઈ આય. અરે અવાજ આવ્યો. આવી ગયું? હોવે. ટાકો, પીઝા, પાસ્તા, ખીચડી નહીં શીખાડી દા. લસણિયા મેથી પૌવા. મેથી પૌવા? અલા ભાઈ, આ તો સવારનો નાસ્તો છે. હા. હવે તો રાત પડી. હા, તો તમે સવારે ખાધું નહોતું ને, તો એ મેં મૂકી રાખ્યું હતું, એટલે લઈને આવતો રહ્યો. કેટલો ડાયો છે. એ નહીં, પેલું 3 આઈટમ આવી છે ને, પીઝા, ટાકોઝ અને
પાસ્તા હા પાસ્તા એ લઈ આય જા. આ બધું નહીં જોઈતું. એ તો હું ખાઈ ગયો. હે ને હે શું કર્યું તે? ખાઈ ગયો. શું? એ હું ખાઈ ગયો. શું કર્યું તે? ખાઈ ગયો. પી લીધું. પીઝા પાસ્તા તું ખાઈ ગયો મારા. તેલ ખૂબ ખાતો મારા પીઝા. પણ તમે તો કીધું તું ખાઈ જા ખાઈ જા ખાઈ જા. મેં જાણે કીધું તું ખાઈ જા. અચ્છા તું મને પૂછતો તો કે ખાઈ જાવ અને મેં કીધું ખાઈ જા. ઓ ભાઈ એટલું મેં તો ગુસ્સામાં કીધું તું કે ખાઈ જા. આચર નતું કીધું ખાવાનું. મતલબ આમ થોડું કે નહીં બચ્યું? હા હે થોડુંક તો છે. જા લઈએ જા જલ્દી. બા. હા 3 ડીશ ધોવાની બાકી છે. એ હું ધોઈ કાઢું કે તમે ધોઈ દેશો? હું તને ધોઈ નાખીશ જો હવે તે વધારે કશું કીધું. મતલબ કશું વધે જ નથી. 3 ડીશો વધી છે ધોવાની. તું જાય તી નીકાળ. પીઝા પાસ્તા ટાકોસ કશું નહીં વધ્યું. ભૂખડી વાર જ બધું ખાઈ ગયો. 6 મહિનાથી મેં કશું ખાધું નહીં. બોલો મતલબ આ ખીચડી નહીં આ શું છે યાર? એને શું બનાવી છે? પૌવા લસણિયા લસણ હોતું હશે પૌવામાં. કટાડો ભગવાન હવે મારે શું ખાવાનું? આ ખાવાનું ગમ્યું નહીં ગમ્યું મને નહીં ગમ્યું. લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. બાકી છે ને મને એવું કે હું બહુ હોશિયાર છું. મંગુની મંગુરી બધે જ ચાલે. ચાલે આય, 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 આય.